જાપાનના ઉચ્ચ સ્તરીય પ્રતિમંડળ દ્વારા નડિયાદની ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી એટલે કે DDUની મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય રોજગાર અને સંશોધનની નવી તકો ઊભી કરવાનો હતો. જાપાનની પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને આ બેઠકમાં પ્લેસમેન્ટ, ઇન્ટર્નશીપ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ભારતીય એન્જિનિયરો માટે જાપાનમાં ઊભી થતી રોજગારીની સંભાવનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ મુલાકાતની ખાસ વાત તો એ રહી કે IT વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલ AI અને ML આધારિત સ્ટ્રોબેરી લીફ ડિસીઝ ડિટેક્શન એન્ડ ઓટોમેટિક સ્પ્રેઇંગ એગ્રી રોબોટ પ્રોજેક્ટનું જીવંત નિદર્શન અહીંયા નિહાળવામાં આવ્યું હતું. આ સ્માર્ટ રોબોટ પાકમાં થતા રોગોની ઓળખ કરી આપમેળે દવાનો છંટકાવ કરી શકે છે. ત્યારે પ્રતિમંડળે વિદ્યાર્થીઓની આ નવીનતા અને ટેકનિકલ કુશળતાની પ્રશંસા કરી હતી. આ સહયોગથી આગામી સમયમાં DDUના વિદ્યાર્થીઓ માટે જાપાન જેવા ટેકનોલોજીકલ અદ્યતન દેશોમાં કરિયર બનાવવાના નવા દ્વાર ખુલશે. DDITમાં અમે ખાસ તો અહીંના ફેકલ્ટીઓને મળવા માટે આવ્યા હતા કે અહીંના વિદ્યાર્થીઓ આગળ જતાં જાપાન માટે કઈ રીતના કામ કરી શકે. જાપાનમાંથી લોકોને એવો રસ છે કે તે આપણા ગુજરાતમાંથી લોકોને લેવા આવે અને ટ્રેન કરે અને પછી ત્યાં એક લોકોને ઓપોર્ચ્યુનિટી મળે કામ કરવા માટે. કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી? અત્યારે મોટાભાગે અમે આવ્યા છીએ IT અને સોફ્ટવેર કંપની રિલેટેડ કામ છે અને આગળ જતાં પછી અમારે એક્સપાન્ડ કરવાનો પણ વિચાર છે.